સમાચાર ડ્રગ્સ માફિયા શિવા ઝાલાનું રિકન્સ્ટ્રક્શન જાહેરમાં આરોપી શિવા પાસે માફી મંગાવાઈ છે। ₹1.25 લાખ રૂપિયાની ખંડણીનો નોંધાયો હતો ગુનો। ડ્રગ્સ કેસમાં તાજેતરમાં શિવા ઝાલા જેલથી છૂટ્યો હતો। ઘર નજીક અલગ અલગ ગલીઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા। સીસીટીવી કેમેરાથી પોલીસની હલચલ પર નજર રાખતો હતો આ વ્યક્તિ, જે હાલમાં દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે મહિલા પોલીસ તેને દોરડાથી બાંધીને લઈ જતી જોવા મળી રહી છે અને હવે જાહેરમાં માફી મંગાવવામાં આવી છે શિવા પાસે। દ્રશ્યોની અંદર પણ આપ જુઓ, બે હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે। તે ઊભો પણ ન રહી શકે તે રીતની પરિસ્થિતિ છે। ભારે ગરમીની વચ્ચે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। ₹1.25 લાખ રૂપિયાની ખંડણીનો ગુનો નોંધાયો હતો। પોલીસ ઉપર નજર રાખવા માટે ઘરમાં પણ સીસીટીવી લગાવ્યા હતા, જેથી ભાગી શકે, ત્યાંથી ફરાર થઈ શકે। પરંતુ ત્યારબાદના દ્રશ્યો આપ જુઓ કે જે દાદાગીરી હતી, જે ભાઈગીરી હતી, તે સંપૂર્ણ નીકળી ગઈ। હિમાચલ પ્રદેશમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં ભાવનગરના પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા છે। મનાલી જઈ રહ્યો હતો ભાવનગરનો પરિવાર। મનાલી બેલા માર્ગ પર વાહન ખાઈમાં ખાબક્યું હતું। અકસ્માતમાં 6ના મોત, જે પૈકી 5 ભાવનગરના રહીશો। અકસ્માતમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। મૂળ સિંધી સમાજના પરિવારના અકસ્માતથી ભાવનગર સહિત સમાજમાં ભારે શોક ફેલાઈ ગયો છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે પરિવારનો અંતિમ વિડીયો છે તે પણ હાલમાં જોવા મળી રહ્યો છે। ગાડીના ચાલક તરફથી કાબુ ગુમાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ત્યારબાદ ગાડી જે હતી તે સીધી ખાઈમાં જઈને પડે છે। હિમાચલ પ્રદેશમાં ગુજરાતી પરિવાર જે છે તે ફરવા માટે ગયો હતો, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે। એક તરફ એ પરિવારજનોની અંતિમ ક્ષણ જે મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી હતી। પરિવારજનો અહીંયા દ્રશ્યોમાં પણ આપ જોશો તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અચાનક અકસ્માત થાય છે, ગાડી જે છે તે ખાઈમાં જઈને પડે છે। આસપાસથી લોકો બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ દરમિયાન જાણકારી મળે છે કે અકસ્માતમાં 6ના મોત થઈ ગયા છે। 5 ભાવનગરના રહીશો હતા, જે 6ના મોત થયા છે તેમાંથી 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેઓને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મૂળ સિંધી સમાજના પરિવારના લોકો હતા। અકસ્માતથી ભાવનગર સહિત સમાજમાં ભારે શોક ફેલાઈ ગયો છે। બનાસકાંઠાથી સમાચાર, ખેતરમાં રીંછ દેખાતા ફફડાટ। પાલનપુરના જગાણા ગામની સીમમાં રીંછ દેખાયું છે। બનાસ ડેરીના બાજુમાં આવેલા ખેતરમાં રીંછ જોવા મળ્યું છે। ખેતરમાં અચાનક રીંછ દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો છે। સ્થાનિક લોકોએ ખેતરમાંથી રીંછને બહાર કાઢવા ફટાકડા ફોડ્યા। ફોરેસ્ટ વિભાગે રીંછને પકડવા અલગ જગ્યાએ મૂક્યા હતા પાંજરા। તો હાલમાં ખેતરમાંથી રીંછને બહાર કાઢવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। દિવસ દરમિયાન આ રીંછ જે છે તે બનાસકાંઠાની અંદર ખેતરની અંદર ઘૂસી ગયું હતું। પાલનપુરના જગાણા ગામની સીમમાંથી આ રીંછ દેખાતું હોય તેવા દ્રશ્યો પણ આપ જુઓ। ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેથી રીંછ જે છે તે ડરના મારે આ ખેતરમાંથી બહાર આવી જાય। પાંજરા પણ અલગ અલગ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યા હતા કે જેમાં રીંછને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલના દ્રશ્યો ગ્રામજનો માટે પણ થોડા ચિંતાજનક અને ભયજનક છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, વધુ શું અપડેટ છે હાલમાં રીંછ જે ખેતરમાં જોવા મળ્યું છે તેને લઈને? ચોક્કસ સિદ્ધાર્થ, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે રીંછને આખરે ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। કલાકો સુધીની મહેનત અને ધીરજ અને સમજદારીપૂર્વક જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરાઓ મૂકીને, ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યારે તો આ રીંછને જે છે તે પકડી લેવામાં આવ્યું છે। આ રીંછ જ્યારે જગાણા બનાસ ડેરી બાજુના ખેતરોમાં જોવા મળ્યું હતું ત્યારે કેટલાક લોકોએ ફટાકડા ફોડીને પણ તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને રીંછ જોવા મળતાની સાથે જ લોકોમાં ડરનો માહોલ હતો અને તે બાદ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમો દ્વારા અલગ અલગ જે પાંજરાઓ છે તે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા અને એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે આ રીંછ જે પકડાયું છે અત્યારે અને તેને રીંછને પકડી પાડવામાં આવ્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને અત્યારે ઓપરેશન આ પૂર્ણ થયું છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। થોડી વારમાં પીએમ વડોદરા પહોંચશે। જામનગરથી પીએમ મોદી વડોદરા જશે। સોમનાથ મહાદેવના દર્શન પૂજા બાદ પીએમ મોદી એરફોર્સ વિમાનમાં જામનગર પહોંચ્યા હતા। વડોદરા ખાતે આયોજિત પાટીદાર સંસ્થાના લોકાર્પણ સમારોહમાં સહભાગી થશે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે હેલિકોપ્ટર છે તેમાં તેઓ રવાના। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। ગઈકાલે મોડી રાત્રે તેઓ જામનગર પહોંચ્યા, છતાં પણ ત્યાં તેઓએ કાર્યકર્તાઓને, સ્થાનિક જનતાને સંબોધન કર્યું હતું અને હવે થોડી જ વારની અંદર જે કાર્યક્રમનું સ્થળ છે ત્યાં પ્રધાનમંત્રી પહોંચી જશે। સોમનાથની અંદર જે સવારનો કાર્યક્રમ હતો તે પણ સફળ રહ્યો છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। ગઈકાલ સાંજે જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું। જામનગર ખાતે તેમણે સભાને સંબોધિત કરી હતી। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે એટલે કે 9 વાગ્યાની આસપાસ સોમનાથ જે છે તેની ઉજવણી સમારોહની અંદર પહોંચ્યા હતા। સોમનાથની જે વિરાસત પર્વની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા અને સહભાગી થયા બાદ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે હાલ તો જામનગર ખાતે પહોંચી રહ્યા છે। આ એરફોર્સના જે હેલિકોપ્ટરના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ટૂંક સમયની અંદર જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે। જામનગરની અંદર 5 થી 10 મિનિટ જેટલું રોકાણ કરશે અને ત્યાંથી બાય પ્લેન તેઓ સીધા વડોદરા જવા રવાના થવાના છે। મહત્વનું એ છે કે વડોદરાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક કાર્યક્રમ ગુજરાતની અંદર યોજાઈ રહ્યો છે અને તેમાં તેઓ સહભાગી થવાના છે। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે સોમનાથ અને જામનગરના પ્રવાસ ખેડ્યો છે અને હવે મધ્ય ગુજરાતના પ્રવાસે જવા રવાના થવાના છે। મધ્ય ગુજરાતની અંદર પાટીદારની જે સંસ્થાઓ જે છે તેના દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેના લોકાર્પણ પ્રસંગની અંદર ખાસ હાજરી જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આપવાના છે। હિરેન શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અને હવે સમાચારમાં વાત કરીએ અંધશ્રદ્ધાના ડામની। દાહોદથી સમાચાર। આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સો। મધ્યપ્રદેશના જાબુઆના બામન સિમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો છે ડામ। બાળકને શરદી ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા પાસે લાવ્યા। ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા। જાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ દાહોદના કતવારા પોલીસને જાણ કરી। કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। બાળકને ડામ આપવા મુદ્દે પોલીસનું નિવેદન। બાળકનું તબિયત બગડે તો હોસ્પિટલ જવું પડે। ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતાં ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જામવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવાર તરફ મોકલી આપી હતી। આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે। હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, સમગ્ર જે ઘટના છે હાલમાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ભુવાને લઈને શું અપડેટ છે? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર જે અંધશ્રદ્ધાનો કિસ્સો જોવા મળ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે ભુવાને પકડવા માટે જે અલગ અલગ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। સમગ્ર બનાવની વાત કરીએ તો મધ્યપ્રદેશના જાબા વિસ્તારની અંદર એક બાળકને જે શરદી ખાંસી થઈ હતી અને તે દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ થતા જે માતા પિતા બાળકને લઈ અને દાહોદના જાલત વિસ્તારમાં જે ભુવા પાસે આવ્યા હતા અને ભુવાએ જે દીવો સળગાવી અને પાતળી સોય લાલ ચોળ કરી ગરમ કરી અને માસૂમ બાળકીના શરીર પર 4 જગ્યાએ ડામ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કહી શકાય કે બાળકીની તબિયત વધુ લથડતા તેને મધ્યપ્રદેશના જાબા વિસ્તારમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા જાબા પોલીસને જાણ કરાઈ હતી કે બાળકીના શરીર પર આ રીતે નિશાન જોવા મળી રહ્યા છે। ત્યારે જાબા પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારનો સંપર્ક કર્યા બાદ જાબા પોલીસ દ્વારા નિવેદન લઈ અને દાહોદના કતવારા પોલીસ સ્ટેશન મથકે જાણ કરાઈ હતી અને કતવારા પોલીસ દ્વારા હાલ ભુવા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભુવાની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પહેલા પણ 2 કેસ નોંધાયા હોવાની પ્રાથમિક જાણકારી છે। પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન। પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો। અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે। બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં અનાર પટેલે નિવેદન આપ્યું। કે સાથે રહીએ, આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ। આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે। આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રવ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય। તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે। પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ। આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે
કારણ કે એના ગુણોને લેવાની વાત છે. બનાસકાંઠાથી સમાચાર. અનાર પટેલના નિવેદનમાં અનાર પટેલે સમાજ પર કર્યા આડકતરી રીતે પ્રહાર. દીકરાઓ સક્ષમ નથી એટલે દીકરી બીજા સમાજમાં જાય છે. દરેક વખતે દીકરીઓને સલાહ કેમ આપો છો? આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો.